નર્મદા જિલ્લામાં આરટીઈનો લાભ લેવા માટે બનાવટી આવકના દાખલાઓ કાઢી આપવાનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે। આ બાબતે નાંદોદ તાલુકાના ભદામ, ગામકુવા, ભચરવાડા, બોરીધરા ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટીઓએ રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। આ કૌભાંડમાં અનેક સરકારી કર્મચારીઓની સંડોવણીની આશંકા વ્યક્ત કરાઈ છે, જેને લઈને પોલીસે એસઆઈટીની રચના કરી તપાસ શરૂ કરી છે અને કૌભાંડના ફરાર મુખ્ય આરોપીને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે। આ બાબતે સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે ફરાર આરોપીઓને જલ્દી ઝડપી પાડવા પોલીસને તાકીદ પણ કરાઈ છે। આવી ગરીબ કલ્યાણકારી જે યોજનાઓ જે છે એ યોજનાઓનો લાભ જે મળવાપાત્ર નથી એવા લોકોને લાભ અપાયો છે। તલાટીના બોગસ સહી સિક્કા જે કૌભાંડકારીઓ બનાવ્યા હતા, આ કેટલું મોટું કૌભાંડ કહેવાય થતી હોય છે। તો આમાં મેં ભારપૂર્વક કહ્યું છે, જિલ્લા સંકલનની મિટિંગમાં કલેક્ટરથી પોલીસથી માંડીને બાકીના બધા જ વિભાગના અધિકારીઓ હતા કે આમાં કોઈ પણ બચાવવાનો કોઈ પ્રયત્ન नहीं करे। फेक इनकम सर्टिफिकेट्स का यूज करके आरटीई के अंतर्गत जो सरकारी योजना का लाभ लेने के लिए ये षड्यंत्र रचा गया है, जिसके अंदर एक एसपी सर ने इस मुद्दे की सीरियसनेस को देखते हुए और इसका जो प्रमाण है उसको देखते हुए एक एसआईटी की रचना की है। तो अंबाजी मार्ग पर વધુ એક અકસ્માતની ઘટના બની છે। દાંતા સર ભવાન સિંહ હાઈસ્કૂલ પાસે કારનો અકસ્માત થયો હતો। કારમાં 4 લોકો સવાર હતા, એકને વધુ ઈજા થઈ છે, 3ને સામાન્ય ઈજાઓ પહોંચી છે। આબુ રોડથી અમદાવાદ જઈ રહી હતી કાર, અકસ્માત થતા સ્થાનિક લોકો દોડી આવ્યા તો દારૂના નશામાં અકસ્માત થયો હતો। સ્થાનિક લોકોમાં ચર્ચા થઈ રહી છે, 3 ફૂટ ખાડામાં કાર પલટી મારી। તો સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। માર્ગ પર વધુ એક અકસ્માતની ઘટના અંબાજી દાંતા માર્ગ પર અકસ્માત સર્જાયો હતો। પાંછા પેટ્રોલ પંપ નજીક ગાડી ખેતરમાં પલટી મારી। બીજી તરફ દાંતા તરફથી અંબાજી તરફ દર્શનાર્થે આવી રહેલ ગાડીને અકસ્માત નડ્યો। 5 જેટલા લોકો ગાડીમાં સવાર હતા। ઘટનાની જાણ થતા 108ની ટીમ અને અંબાજી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। ઇજાગ્રસ્તોને 108 મારફતે અંબાજી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે। સદનસીબે અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ નથી સર્જાઈ। રોડની સાઈડમાં કાર ખેતરમાં પલટી મારતા ઘટના સ્થળે લોકો એકત્રિત થયા। સુરતમાં બાળકના મોત બાદ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા। સિવિલ હોસ્પિટલમાં 7 વર્ષના બાળકનું મોત થયું। તાવ આવ્યા બાદ સારવાર દરમિયાન ઇન્જેક્શનના ઓવરડોઝથી મોત થયાનો આક્ષેપ। ડોક્ટરોએ કિડની ફેલ થયાનું જણાવ્યું। પરિવારજનોએ ડોક્ટરો પર લગાવ્યા છે ગંભીર આક્ષેપ। સિવિલ હોસ્પિટલના ડોક્ટરો પર આરોપ। 15 દિવસથી તાવના કારણે દર્દી નવી સિવિલ હોસ્પિટલ ખાતે આઈસીયુમાં દાખલ થયો હતો। તો પરિવારજનો દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે, પરંતુ ડોક્ટરોએ કિડની ફેલ થયાનું જણાવ્યું છે। ઇન્જેક્શનના ઓવરડોઝથી મોતનો આક્ષેપ। उसकी कल डेथ हो गई, आज डेथ हो गई है। कल हमको बोला गया था कि उसकी किडनी फेल हो गई है, तो उसका बुखार में किडनी कैसे फेल हुई हमको पता नहीं है। उन्होंने बोला कि किडनी फेल हो गई। ये किडनी फेल उनके ओवरडोज की वजह से हुई है। 15 दिन से वो ओवरडोज देते जा रहे थे और उन्होंने हमको प्राइवेट में भी जाने से मना कर दिया था। तो आज उनकी 11 बजे सुबह डेथ हो गई है बच्चे की। तो વધુ માહિતી માટે કીર્તેશ જોડાયા છે ફોન લાઈન પર। કીર્તેશ, 7 વર્ષનું બાળક અને તાવ માટે એડમિટ થયું, કિડની ફેલની વાત ડોક્ટરો કરી રહ્યા છે, શું અપડેટ પ્રાપ્ત થઈ રહી છે આ સમગ્ર મામલે? બિલકુલ, દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી નવી સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે। આ વખતે 7 વર્ષના બાળકનું કિડની ફેલ થતા બાળકનું મોત થયા હોવાનું સિવિલના તબીબો જણાવી રહ્યા છે। ખાસ કરીને પાંડેસરા વિસ્તારના 7 વર્ષીય બાળકને છેલ્લા 15 દિવસથી તાવ આવતા સુરત નવી સિવિલ હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો હતો। પરિવારનો આક્ષેપ છે કે જે ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું તેના ઓવરડોઝને લઈને તેની કિડની ફેલ થતા તેનું મોત થયું છે। ખાસ કરીને આ મામલે પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો છે। જોકે સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક હોસ્પિટલ ખાતે પહોંચી છે અને આ મામલે તપાસ શરૂ કરી છે। માવઠા અંગે અંબાલાલની મોટી આગાહી। 21મી તારીખથી ફરી હવામાન પલટાશે। રોહિણી નક્ષત્રમાં ભારે વરસાદની શક્યતા। 21મીથી સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે। રોહિણી નક્ષત્રમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત હમણાં કોઈ પણ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 21 એક સાયક્લોનિક સર્ક્યુલેશન સાયક્લોન બનશે। કેટલીક સિસ્ટમો બની રહેશે। કોઈ સિસ્ટમ 0 થી 1.5 કિલોમીટર ઉપરની પણ બની રહેશે, એટલે અપર લેવલની સિસ્ટમો પણ બની રહેશે। અરબી સમુદ્રમાં વાવાઝોડું બનવાની શક્યતા। મુંબઈ ગોવા વચ્ચે ચક્રવાત બનવાની શક્યતા। ચક્રવાતની અસર ગુજરાતમાં પણ થઈ શકે છે।
25 થી 31 સુધીમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. દરિયામાં ઊંચા મોજા ઉછળશે, અંબાલાલ પટેલનું અનુમાન. કે મુંબઈ અને ગોવા વચ્ચે તારીખ 24-25માં એક સિસ્ટમ બનવાની શક્યતા રહે છે અને તે ચક્રવાતમાં તબદીલ થઈ જવાની શક્યતા રહે છે, જેની ગતિવિધિ કદાચ 100 કિલોમીટર તેથી વધારે થવાની શક્યતા રહે છે અને આ સિસ્ટમ મજબૂત બનીને તારીખ લગભગ 24, 25, 26, 27, 28 તારીખની અને એની આસપાસમાં ભારે ચક્રવાત બનશે. પછી તેની ગતિ 150 કિલોમીટર જેવી થઈ શકવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સુરત, નવસારી, તાપીમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના ભાગોમાં સિસ્ટમની અસર થશે, જેના કારણે જૂનાગઢ, અમરેલી, ભાવનગરના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ સિસ્ટમની અસર થશે, જેના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્ર, જામનગરના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત રાજકોટના ભાગો, કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક પડતા બાદ તિરંગા યાત્રામાં જોડાયા ગૃહમંત્રી અમિત શાહ. સાણંદમાં ભાજપની તિરંગા યાત્રા. તો ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા છે. તિરંગા યાત્રામાં અમિત શાહ પણ ખાસ જોડાયા હતા. તો મહત્વપૂર્ણ સમાચાર, 2 દિવસની મુલાકાતે છે અમિત શાહ, ત્યારે સાણંદમાં ભાજપની તિરંગા યાત્રા યોજાઈ. હર્ષ સંઘવી પણ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા. સાથે જ અમિત શાહ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો મોટી સંખ્યામાં લોકો પણ આ તિરંગા યાત્રામાં જોડાયા. સાણંદમાં ભાજપની તિરંગા યાત્રા છે તે યોજાઈ હતી. ઓપરેશન સિંદૂરની સફળતા બાદ તિરંગા યાત્રા યોજાઈ રહી છે, ત્યારે સાણંદમાં પણ તિરંગા યાત્રા યોજાઈ, જેમાં ખાસ અમિત શાહ ઉપસ્થિત રહ્યા. તમામ લોકોનો ઉત્સાહ પણ તેમણે વધાર્યો. તો આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં લોકો જોડાયા હતા. ભાજપના કાર્યકર્તાઓ પણ જોડાયા હતા અને અમિત શાહ પણ તમામનો જુસ્સો વધારતા જોવા મળી રહ્યા છે. અમિત શાહ અને હર્ષ સંઘવી પણ ખાસ ભાજપની આ તિરંગા યાત્રામાં જોડાયા હતા. તો સાણંદના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર. સાણંદમાં તિરંગા યાત્રા છે તે યોજાઈ હતી. ઓપરેશન સિંદૂરની સફળતા બાદ ઠેર ઠેર તિરંગા યાત્રા છે તે યોજાઈ રહી છે, ત્યારે આજે સાણંદમાં પણ તિરંગા યાત્રા યોજાઈ હતી. મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા. ભાજપના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને અમિત શાહ તમામનો જુસ્સો વધારતા જોવા મળ્યા હતા. તો હર્ષ સંઘવી પણ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે ઓપરેશન સિંદૂરની સફળતા બાદ તિરંગા યાત્રાનું ખાસ આયોજન કરવામાં આવી રહ્યું છે.